વેલકમ બેક ટુ સોના પડિયા વ્લોગ. તો કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો ને. અમે તો જો અત્યારે હું બનાવી રહી છું ગુલાબજાંબુના પેકેટ છે ને 2 પડ્યા છે હજી. ગયા વર્ષે અમે સ્ટોક જે લઈ આવ્યા ને બધો ઇન્ડિયાથી એ હવે પૂરો થવા આવ્યો ને, એમાં 2 ગુલાબજાંબુના પેકેટ હજી પડ્યા છે. તો આજ એક તો વારો લઈ લીધો અમે. હમણાં સ્વીટ ઘણા ટાઈમથી કંઈ બનાવ્યું નથી. બનાવ્યું તો હોય પણ ગુલાબજાંબુ ઘણા ટાઈમથી નથી બનાવ્યા. તો આજે ફાઇનલી ગુલાબજાંબુનો વારો આવી ગયો છે ને અત્યારે વાગ્યા છે 6. આજે અમે છે ને દિવસ અમારો બહુ ગંદો સવારે અમારું બહુ ખરાબ થયું, કેમ કે કાલે રાતે બધા લેટ સૂતા હતા ને પછી ખબર નહીં વિરાજે અંકિતનો ફોન લીધો કે શું, એમાંથી અલાર્મ વાગવાનું બંધ થઈ ગયું કે એના લીધે અંકિતને જવામાં લેટ થઈ ગયું. સવારે એટલી ઘાઈ થઈ ગઈ. ગયા પછી અમે પાછા સૂઈ ગયા. પછી બપોરે બધું ફટાફટ પતાવવામાં બાજુમાંથી અમારે નેબર આવ્યા કે મને સાડી પહેરવી છે 2 જણાને. તો એને પહેરાવા ગઈ સાડીમાં. ભાઈ બધાને અત્યારે બહુ બધું હોય ને, આમ કરવું છે તો એમાં વાર લાગી. પછી બહુ મોડું આજે થઈ ગયું બધું. તો બપોરે તમે રોટલી વઘારેલી ખાધી છાશવાળી ને વીરુભાઈને પાસ્તા બનાવી દીધા હતા. પછી એ ગયો તો ક્લાસમાં, ગરબા ક્લાસીસમાં ને જયવીર સૂઈ ગયો હતો. હવે આજે ટ્યુશન છે એનું મેથનું, પણ હજી આવ્યા નથી. ખબર નહીં આજે આવવાના જ કે નથી આવવાના. આપણે અત્યારે તો ગુલાબજાંબુ બનાવી લઈએ. પેલા લોટ બાંધી લીધો છે, હવે એને ફ્રાય કરી લઈએ પહેલાં ગુલાબજાંબુને બનાવીને. ને પછી ફ્રાય કરી ને પછી હજી વિરાજભાઈને બહાર લઈ જવાનો તો બાકી જ છે. અંકિતનો ફોન આવ્યો કે હું નીકળી ગયો છું ને, તો તમે હું પહોંચું ને પછી આવો એટલે રાઉન્ડ મારીને ઘરે વયા જાય. ત્યાં સુધી હું મારું કામ પતાવી લો. વીરુભાઈને થઈ ગઈ છે શરદી, તો હવે જોઈએ અંકિત આવે ને પછી એ ભાઈને ક્લિનિક લઈ જશું. હવે એને ચલો મળું તમને થોડીક વાર રહીને બતાવું પછી બની જાય તો. તો આપણા ગુલાબજાંબુ બની ગયા છે. ઘણા બધા બન્યા છે. આ મારા ખ્યાલથી ઓફરવાળા પેકેટ હશે ને, એમાં એક્સ્ટ્રા બી થોડુંક આવતું હશે. ને અહીંયા ચાસણી પણ થાય છે. 1-2 બોઇલ આવવા દે પછી બંધ કરી દઈશું. ચલીએ બહાર મિલવા તો આપશે. તો બહાર મળાવીએ આપણે. અહીંયા મારા 2 છોકરાઓ રમે છે. એક ટીવી જોવે છે, એક લમે છે. હેલો જયવીર, શું કરે છે તું? જયવીર બહાર નથી ગયો બાબા? વીરુભાઈને મજા નથી. ને અહીંયા કોણ આવ્યું? જયવીર કોણ આવ્યું? કોણ આવી ગયું? પાપા આવ્યો. જયવીર પાપા આવ્યો. તો અંકિત પણ આવી ગયા. અંકિત કે નહીં આવો બહાર. એ તો
ફોન કર્યો કે તમે લોકો બહાર છો કે નહીં, પણ અમે લોકો હજી ઘરે જ હતા. મારું કામ પતે પછી નીકળવાના હતા. ત્યાં તો એ ઘરે આવી ગયા. આજો 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 અંકિત. हेलो हेलो। अभी है दुबई की गर्मी ने मार डाला। देखिए गर्मी दिखाइए, दिखाना क्या है उसमें, मेरे को फील हो रहा पसीना. चलिए गुलाब जामुन बन गए हैं, पर अभी तो नहीं खा सकते, थोड़ी टाइम के बाद खा सकते हैं. થોડા જો જો કેવો થઈ ગયો છે કે લ્યો મને ક્યારનો અંકિત બોલ 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 કરે. મને શૂટ કરવા આવું જ, પણ મારું બધું ખરાબ થઈ જાય એટલે હું એ પણ ન કરવા આવી શકું. ક્યારનો બેઠો બેઠો કંઈક વાતો કરે એકલો એકલો. હે ને જયવીર, શું વાતો કરે? હવે તો બધું જલ્દી જલ્દી શીખવા માંડ્યો. વિરાજભાઈ રિમોટ નથી દેતો, રિમોટ કંટ્રોલ નથી દેતો PS5 નો, એટલે એને બહુ તકલીફ થાય છે. હા લઈએ લઈએ, ચલો લઈએ ચલો. ઠંડાડકમાં તો જયવીરને ખાઈ જવાનો. એ ઠંડો 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 લાગશે. ठंडू છે ठंडू निकल તો એસી કર દે, એસી કર દે. નથી તો મેં હમણાં બંધ કર્યું હતું ઉઠા પછી. જયવીર ઉઠો ને પછી. ગરમી સચ્ચે ને બહુ જ ગરમી છે આજે. ને પ્લીઝ અમારા વ્લોગ જોજો તમે લોકો, સ્કીપ નહીં કરતા. અમે લોકોને હમણાં 2 વર્ષ થઈ જશે વ્લોગિંગ સ્ટાર્ટ કર્યું એને. હવે 1 મંથથી બાકી છે વ્લોગિંગ ને 2 વર્ષ થવાને. જોવાને ઉધરો બસ હમણાં લઈને જશે અંકિત એને. તો આપણા ગુલાબજાંબુ તો છે ને બની ગયા છે. શું બતાવું તમને, હજી છે ને આને વાર લાગશે સોફ્ટ બનતા. ને અહીંયા લોટ બાંધી લીધો છે. અહીંયા બનાવી રહી છું હું ભાજી. છે ને આમ તો મેં બહુ વહેલું બધું બનાવવાનું સ્ટાર્ટ કર્યું હતું, તો પણ લેટ થઈ ગયું. કેમ કે જયવીર ન રહેતો હોય ને એટલે મારે એવું થાય ક્યારેક. પાછો એ કોઈ પાસે ન રહી તો મારે એને રાખવો પડે. અને સૂવું ન હોય, કોઈ પાસે રહેવું બી ન હોય એવું હોય. ને પહેલાં અંકિત એમ કહેતો હતા કે મને દૂધ ખીચડી ખાવું હોય કે હલકું ફૂલકું એમ. તો હવે ગુલાબજાંબુ બનાવ્યા તો એ કહે છે કે એની સાથે તો પાઉંભાજી સારી લાગે. આપણે છે ને પાઉં નથી લેવાના, રોટલીનો લોટ બાંધ્યો છે. પરોઠાઈ નથી કરવા, કેમ કે એમાં ધુવાડો ને તેલ ને બધું હોય ને, એટલે એ બધું અંકિતને બહુ એ બધી તેલવાળી વસ્તુથી બહુ એ દૂર રહે. એટલે આપણે છે ને ભાજી બનાવી છે ને રોટલી બનાવવાની છે. વીરુભાઈને પાઉં ખાવા છે તો એ ભાઈ ને કહું છું તું લઈ આવે એમ, મારી પાસે ટાઈમ નથી. ને જયવીરને સુવડાવી દીધો છે મેં. હવે બસ હવે આ ભાજી બને ને હવે રોટલી બનાવી નાખો એટલે ફટાફટ જમી લઈએ અમે. કેમ કે વહેલું સૂઈ જવું છે, નીંદર પૂરી નથી થતી કોઈની બી. અંકિતને વહેલું જવાનું હોય છે, બીજા બધાને તો શું અમે તો ઘરે જ હોય છે, પણ તો બી ટાઈમ નથી મળતો. ટાઈમે સૂવું જરૂરી છે. ચલો ફટાફટ પહેલાં બનાવી લો. તો ચલો જમવાનું બધું મેં બહાર લઈ લીધું છે. આપણી ભાજી આજે કંઈક વધારે સારી બની છે, જલ્દી જલ્દીમાં એવું લાગે. બહુ ઓલું કરીને બનાવું ને. આ જો રોટલી છે, ગુલાબ જાંબુન, પાપડ, ઓનિયન, છાશ ને પાણી. ને છે ને ઓલાનો ઝૂલો કાઢી એનું ઘર બનાવ્યું. એને ઘર ઘર રહીમો નથી ને ક્યારેય. વીરો નથી રહીમો, એને નથી ખબર પડતી ઘર ઘર. એ ભાઈ ગયો છે પાઉં લેવા માટે. જયવીરભાઈ સૂતા ત્યાં સુધી અમે ખાઈ પીને ફ્રી થઈ જાય. ચલો જમી લઈએ અમે. તો ફ્રેન્ડ્સ અમે જમી કરીને કામ પતાવીને ફ્રી થઈ ગઈ છું હું. વાસણે કરીને કામે ને જમીને અંકિત, વિરાજ ને જયવીર ત્રણેય ગયા હતા વિરાજની દવા લેવા માટે. કેમ કે વિરાજને ખાંસી છે ને તો ત્રણેય ગયા હતા. એ કે તું કામ પતાવી દે ને ત્યાં સુધીમાં હું આ ત્રણેય બેવને લઈને જાઉં તો દવા પણ લેવાઈ જાય ને જયવીરને રાઉન્ડ પણ મરાઈ જાય. આજે લઈને નહોતા ગયા, હું બિઝી થઈ ગઈ હતી. અંકિત બી વહેલા આવી ગયા હતા તો નીકળવાનું જ નહોતું. પછી ઘરે જ રમાડતા હતા ભાઈને. અત્યારે જો ભાઈ ટમેટું થઈને આવ્યા છે. ભાઈ હેલો ટમાટર. ને અત્યારે એનું ટમાટર ચાલે છે. એને બેસાડ્યો તો જો હવે એ બધું શીખે છે ને એટલે હવે બધું પોતાની મેતે પડી જાય, ઉલટા સીધો થઈ જાય, એવું બધું કરે છે ને મમ્માની વાતો સાંભળે. ને આ ભાઈ જો વિરાજભાઈ. હેલો વિરાજભાઈ, આપકે ઘર पे मेहमान आए हैं. ઓકે હા વિરાજ છે ને. આપણે ઇન્ડિયા તો અમે તો રમતા આવું ઘર ઘર. વીરુ નથી રમ્યું આવું કાંઈ. એ ભાઈ રમે છે.
અંકિત ગયા છે ફ્રેશ થવા માટે ને એ લોકો છે ને જયવીર માટે છે ને આ લઈ આવ્યા છે ફૂડ ફીડર. હવે આપણે આમાં ભાઈને કંઈક ખવડાવશું. વોટરમેલન લાવ્યા છો તો ક્યાં દેખાતું નથી વિરાજ? અચ્છા એ હેલો જયવીર એના ગાલ જો કેટલા લાલ થઈને આવ્યો છે કાનું. અમે છે ને જયવીરને ક્યારેય કાનું નથી કીધું, લડ્ડુ કરીએ એટલે એને અમુક વર્ડથી એને પહેચાન નથી કે મને બોલાવે છે. કાનું એને કહેતા જ નથી અમે ક્યારેય. એ લડ્ડુ જો લડ્ડુ કીધું ને તો જોયું. ક્યારેક છે ને મમ્મી પપ્પાની લોકો લડ્ડુ ગોપાલ બોલે પણ એ શું અમે એવરી ડે કન્ટિન્યુ આખો દિવસ બોલાવતા હોય ને તો એને યાદ હોય કે આ મને આવી રીતે કોઈ પણને બોલાવીએ તો એને એ માઇન્ડમાં આવી ગયો હોય ને કે આ નામથી જ મને બોલાવે છે. પણ મમ્મી પપ્પાની લોકો લડ્ડુ ગોપાલ બોલાવે ને તો એનું ધ્યાન ના હોય ને. આમ બી એને મોબાઈલનું તો બહુ જ ઓછું છે ભાઈને, તો એને લડ્ડુ છે ને એના પપ્પા ગુચ્ચી કહે ને વીરુ શું કહે ઓલું શું કહે ચુન્ની બાબુ છે. આ ચુન્ની બાબુ છે. ચુન્ની બાબુનું ટીવી ચાલુ છે. ચુન્ની બાબુ એમાં જોવે છે. તો ચલો આપણે આમાં છે ને જયવીરને અત્યારે ખવડાવીએ વોટરમેલન. એ લોકો લઈને પણ આવ્યા છે તો આપણે તમને છે ને નેક્સ્ટ વ્લોગમાં બતાવશું એ કેવું ખાય છે કે નહીં. અત્યારે તો હવે હું વ્લોગ એન્ડ કરી દઉં છું તો તમને મળીએ છીએ નેક્સ્ટ વ્લોગમાં. તો અમારા વ્લોગ જરૂરથી જોજો, સપોર્ટ કરજો મને. બસ બીજું તો શું કહું. તો આપણે જો ભાઈના મહેમાન થવું હોય ને તો હેલો વિરાજ વીરુ તું ઓકે બાય. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, શુભરાત્રી.